સાવરકુંડલા શહેરમાં એલપીજી લીકેજથી ભીષણ આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી 2 વ્યક્તિ સામાન્ય રીતે દાઝી જતા તાત્કાલિક સારવાર આપવામાં આવેલ છે। અમરેલીના સાવરકુંડલા શહેરના કેવડા પર વિસ્તાર નજીક આવેલા દેવી પૂજક વાસમાં એક દુઃખદ ઘટના બની હતી। અહીં રહેતા કિશોરભાઈ રાજુભાઈ જીભલોટના ઘરે ગેસનો બાટલો ચાલુ કરતી વખતે અચાનક લીકેજ થતાં ભયંકર આગ ભભૂકી ઉઠી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગણતરીના પળોમાં જ ઘર તેમજ ઘરમાં રાખેલા તમામ સામાન બળીને ખાખ થઈ ગયો। આગની જ્વાળાઓ આસપાસના વિસ્તારમાં પણ ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો। આ દુર્ઘટનામાં કિશોરભાઈના પરિવારના 2 સભ્યોને હાથ અને પગના ભાગે સામાન્ય દાઝી જતા તાત્કાલિક સારવાર આપવામાં આવી। ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રી રમેશભાઈ ચૌહાણ અને શ્રી અનિલભાઈ ગોહિલ તાત્કાલિક સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને જાણ કરવામાં આવી। નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। ફાયર બ્રિગેડની સમયસર કાર્યવાહી કારણે મોટી જાનહાની ટળી હતી। ફાયર સુપરવાઇઝર શ્રી જયરાજભાઈએ તાત્કાલિક એરોગેસ એજન્સીના માલિક બાબા શેઠને ઘટનાની અંગે જાણ કરી હતી। તેના પગલે એરોગેસ એજન્સી કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને લીકેજ થયેલા તેમજ અન્ય એમ કુલ 2 ગેસના બાટલા કબજે લીધેલા ગેસ લીકેજનું ચોક્કસ કારણ જાણવા માટે એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। મારા ઘરે ઇન્ડિયન ગેસનો બાટલો લીકેજ છો એની કરતાં આગ લાગી છે અને મારું ઘર બળી ગયું છે અને હું દાઝી ગયો છું અને મારા પપ્પાએ દાઝી ગયા, મારો છોકરો થોડોક દાઝી ગયો છે। અમે બધા અમારો સામાન દાઝી ગયો, બધું બળી ગયું છે, બધું બળી ગયું, અમારા ઘરે બળી ગયું છે, બધું બળી ગયું છે, ખાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું, બળી ગયું। આજની જે અમારી કમાઈ હતી એ બધી બળીને ભસ્મ થઈ ગઈ અને અથવા અમારું મકાન બળી ગયું, જે કાંઈ કામી ના આવ્યા હતા અને ખાવા પીવાનું જે કાંઈ હતું અમે રાંધતા હતા એ બધું બળી ગયું, પૈસા બળી ગયા, બધું બળી ગયું। સાવરકુંડલા વોર્ડ નંબર 9ની અંદર કેવડાપરા વિસ્તારમાં દેવી પૂજક રહે ત્યાં વોર્ડનું મકાન છે, તો બાટલો લીકેજ થતા જાનહાનિમાં એક ભાઈ દાઝ્યા છે। ઇન્ડિયનનો બાટલો છે અને પ્રમુખશ્રીને નગરપાલિકા પ્રમુખશ્રીને ફોન કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડને મોકલ્યા અને આખી ટીમ આવી અને ઠાર્યું છે વોર્ડ નંબર 9ની અંદર કેવડાપરા સાવરકુંડલા। આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ગેસ સિલિન્ડરની સલામતીને લઈ અનેક સવાલો ઊભા થયા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની ન થતાં તંત્રએ હાશકારો લીધો છે। આગને કારણે કિશોરભાઈના પરિવારને ભારે આર્થિક નુકસાન થયું અને આગની ઘટના અંગે સાવરકુંડલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અશોક મણવર, અમરેલી।